આજની તેજ હવાને કારણે જો અમારી વેલ બિચારી ઉપરથી નીચે પડી ગઈ છે. આ એ નમી ગઈ હતી 2-4 દિવસ પહેલાં જ વાવાઝોડું હતું તો ઊંચી બાંધી હતી તો આજે બિચારી આ હાવ લટકી ગઈ હતી જો જમીનને અડી ગઈ. આવું છે હજી 2 દિવસ સુધી આવો ને આવો પવન ને વાવાઝોડા જેવું છે. મસ્ત ફૂલને આવી ગયા પણ હવે જો છોકરાના રેડી આવે તો આને ઉપર બાંધી શકાય, બાકી તો અત્યારે બિચારી લટકે. બહેને ભલે ને વાવાઝોડું હાલતું હોય ખાવું પડે એમાં તો હાલશે જ નહીં. એટલે મસ્ત દૂધી બટેટાનું શાક વઘારાઈ ગયું, આનો મસાલો કરવાનો બાકી છે. હેલ્પિંગ હેન્ડ મારો આવી ગયો છે. કૃષ્ણા મને કે તમને લોટ બાંધી દઉં પછી તમે રોટલી કરી લેજો, કેમ કે એને કામ તો હોય જ ઓલવેઝ. મસાલા ને લસણ ને બધું રેડી છે, હો જાય તો ખા લેતે. કોઈ એમ કહેતું હોય ને કે હું તમને લોટ બાંધી દે તમે રોટલી કરી લેજો, અને પછી કોઈક રોટલી કરી દે ને તો આહા હા હા મારા જેવાના તો આમ ખુશીના પાર ન દે. એમાં કોક થોડુંક કરી દે ને ઓલું મને કેમ કે કોક વેત નમે ને તો હું તો આખી આમ દંડવત કરી દઉં. અચ્છા ચાલ કરજો. શાક રેડી થઈ ગયું, જમવા વાળા આવી ગયા. આવી જ જાય એવો ટાણું થાય એટલે તો ગમે ત્યાંથી પહોંચી જાય. હાલો રેડી જ છે. નહીં તમે બનાવી દીધું ને એટલી તમારી ઓલી શું કહેવાય મહેરબાની. અચ્છા અમે લઈ લેવું. ઓકે તો લઈને મંડો જમવા.